આવતીકાલે 6 એપ્રિલે હનુમાન જયંતિ છે, ત્યારે શાહીબાગ ખાતેના કેમ્પ હનુમાન મંદિર ખાતે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર હાજર રહ્યા. સવારે 8 વાગે મુખ્યમંત્રી મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે હનુમાનજીની આરતી કરી અને બાદમાં શોભાયાત્રાના રથને ઝંડી આપી તેનો પ્રારંભ કરાવ્યો. સાથે જ આર્મી ગ્રુપ ઓપરેશનના કમાન્ડન્ટે પણ શ્રીફળ વધેરીને રથ શરૂ કરાવ્યો. ત્યારે મહત્વનું છે કે આ રથયાત્રામાં 30 ટ્રક, 300 ટુ વ્હીલર અને 50 ગાડી છે. ઉપરાંત રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરવા 40 સ્વાગત કેન્દ્રો પણ રાખવામાં આવ્યા છે. આ 20 કિલોમીટરની રથયાત્રા કેમ્પ હનુમાનથી વાસણા વાયુદેવના મંદિર સુધી જશે.